વાંકાનેરમાં જૂની દાણાપીઠ ચોકથી વિવેકાનંદ સર્કલ સુધીનો માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે। પ્રવેશદ્વાર સમા માર્ગ પર રાત દિવસ હજારો વાહનોની સતત અવરજવર રહે છે। તેમ છતાં તંત્ર દ્વારા આ માર્ગમાં નવીનીકરણ મુદ્દે કોઈ જ પ્રકારની ગંભીરતા દાખવવામાં આવતી નથી। ત્યારે આ જર્જરિત માર્ગ પરથી પસાર થતી અને લાંબા સમયથી હાલાકી ભોગવી રહેલ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ માર્ગનું તાકીદે નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સેજલબા ચુડાસમા છે। હું શ્રીમતી એલ.કે. સંઘવીમાં શિક્ષક તરીકેની ભૂમિકા ભજવું છું। દાણાપીઠથી લઈ અને વિવેકાનંદ સ્ટેચ્યુ સુધીનો જે રોડ છે એની ખૂબ સમસ્યા અમારા બધા શિક્ષકો, પ્રધાનાચાર્ય અને વિદ્યાર્થીઓને પડે છે। ઘણા બધા વાલીની પણ અમને ફરિયાદ છે કે વિદ્યાર્થીને જ્યારે મૂકવા આવે છે ત્યારે ઘણા બધા પ્રશ્નો જે છે, એટલા બધા ખાડા ખડબા અને ઘણા બધા મોટા વાહનોની અવરજવર જે છે એ આ રોડ ઉપરથી થતી હોય છે। એટલે સરકારને એટલી વિનંતી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે થોડીક અમને સહાય કરે અને અમારી શાળા। મારું નામ ત્રિવેદી કાવ્યા છે। આ વાંકાનેરનો પ્રવેશ દ્વાર છે। રાજકોટથી આવતા પહેલો જ રોડ આવે છે। અહીંયા હજારો લોકોની અવરજવર થતી હોય છે। આ જર્જરિત રોડ પરથી જ લોકોની અવરજવર થતી હોય છે। અમારી શાળામાં પણ આ જર્જરિત રોડથી ઘણી ડમરીઓ ઉડે છે અને અમારી શાળામાં ગંદકી ફેલાય છે। મારી એવી માંગ છે કે આ રોડનું નવીનીકરણ થાય, કારણ કે આ રોડ પર ઘણી સ્કૂલો પણ આવેલી છે, કોલેજ પણ આવેલી છે અને મંદિરો, કોર્ટ પરિસર આ રસ્તા પર આવેલા છે। તેથી અમારી શાળાની માંગ છે આ રોડનું નવીનીકરણ જલ્દીથી જલ્દી થાય। મારું નામ પીપલ ભૂમિ છે। હું શ્રીમતી એલ.કે. સંઘવીમાં અભ્યાસ કરું છું। જૂની દાણાપીઠ ચોકથી લઈને વિવેકાનંદ સ્ટેચ્યુ સુધી એની વચ્ચે અમારી શાળા આવેલી છે। અહીંયા ધૂળની ડમરીઓ ખૂબ ઉડે છે અને અહીંયા અકસ્માતનો અમને ખૂબ જ ભય છે। એના માટે હું સરકારને વિનંતી કરીશ કે અહીંયા સરકારને ઘણી વિનંતીઓ કરવા છતાં અહીંયા રોડનું નિર્માણ કર્યું નથી, તો અમે વિનંતી કરીએ છીએ કે અહીંયા સરકાર રોડનું નિર્માણ કરે। મારું નામ છે જેત્રોજા રિયા। આ જર્જરિત રોડ પર મારી શાળા આવેલી છે। અહીંયા 225 જેટલી વિદ્યાર્થીઓ ભણે છે। ત્યાં આ જર્જરિત રોડ પર ખૂબ મોટા ભાગની છોકરીઓ અવરજવર કરે છે। અહીં અકસ્માતની ખૂબ શક્યતા છે। તેથી સરકારને મારી વિનંતી કે તે રોડ બનાવી